સ્વાગત છે તમારું વીકલી કરંટ અફેરના નવા વિડીયોમાં. આ વિડીયોમાં આપણે 4 ઓગસ્ટથી 10 ઓગસ્ટ લગીમાં જે મોસ્ટ આઈએમપી કરંટ અફેર છે અને જે ક્લાસ 1-2 થી માંડીને જીપીએસસી તલાટી વગેરે જેવી એક્ઝામમાં જે કરંટ અફેરના પ્રશ્નો પૂછાય છે તેવા જ પ્રશ્નોની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું, જેથી આ વિડીયોમાં શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન જોઈએ તો સપ્તસુર સાત રાષ્ટ્ર એક રાગ નામનો પ્રથમ બિમસ્ટેક પરંપરાગત સંગીત મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ હશે તેનું આયોજન ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું અને આ સંગીત મહોત્સવની થીમ સપ્તસુર 7 નેશન 1 મેલોડી તેની થીમ રાખવામાં આવી હતી અને બિમસ્ટેક જૂથમાં 7 દેશનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં બાંગ્લાદેશ, ભૂટાન, ઇન્ડિયા, મ્યાનમાર, શ્રીલંકા, નેપાળ અને થાઇલેન્ડ દેશનો બિમસ્ટેક 7 દેશમાં સમાવેશ કરવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, કોમનવેલ્થ યુથ ગેમ્સ 2027નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો જવાબ આવશે તેનું આયોજન માલ્ટા દેશમાં કરવામાં આવશે અને તેનું આયોજન દર 4 વર્ષે કરવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કઈ અભિનેત્રીને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો છે? તો જવાબ આવશે રાણી મુખર્જીને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવ્યો છે અને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ બારફેલ મૂવીને આપવામાં આવ્યો છે અને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીને આપવામાં આવ્યો છે અને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ વશ મૂવીને આપવામાં આવ્યો છે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં અવસાન પામેલા શિબુ સોરેન કયા રાજ્યના મુખ્યમંત્રી હતા? તો જવાબ આવશે ઝારખંડ રાજ્યના મુખ્યમંત્રી હતા અને તેઓ ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટી સાથે જોડાયેલ હતા. હવે પછીનો પ્રશ્ન, ભારતનો પ્રથમ મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ગુજરાતના કંડલા પોર્ટ ખાતે મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે પછીનો પ્રશ્ન, ગંભીર અકસ્માતની ઘટનામાં ઝડપથી સારવાર મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા કયું વાહન તૈયાર કર્યું છે? તો જવાબ હશે અભિરક્ષક નામનું વાહન તૈયાર કર્યું છે અને આ વાહનમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ 32 રેસ્ક્યુ ટૂલ્સથી સજ્જ છે અને આ વાહનમાં મેટલ કટર, ગ્લાસ કટર, બેલ્ટ કટર, જનરેટર જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે અને આ વાહન એ ડ્રોનથી ઓપરેટ પણ થઈ શકે છે. હવે પછીનો પ્રશ્ન, ભારતે કયા દેશ પાસેથી તેનું એરબસ C-295 લશ્કરી પરિવહન વિમાન ખરીદ્યું છે? તો જવાબ હશે સ્પેન દેશ પાસેથી ખરીદ્યું છે. હવે પછીનો પ્રશ્ન, ભારતમાં મળી આવેલા નવા દુર્લભ બ્લડ ગ્રુપનું નામ શું છે? તો જવાબ હશે ક્રાઇબ આ બ્લડ ગ્રુપનું નવું નામ છે અને આ બ્લડ ગ્રુપ કર્ણાટકની મહિલામાં જોવા મળ્યું હતું અને આ બ્લડ ગ્રુપનું નામ એવી રીતે પાડવામાં આવ્યું છે કે CRનો અર્થ ક્રોમર અને Iનો અર્થ ઇન્ડિયા અને Bનો અર્થ બેંગાલુરુ થાય છે. તેના ઉપરથી તેનું નામ ક્રાઇબ રાખવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં નૌસેનાના વાઇસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો જવાબ હશે સંજય વાત્સ્યાને કાર્યભાર સંભાળ્યો છે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં પ્રથમ ચેસ ઈ સ્પોર્ટ વર્લ્ડ કપ કોણે જીત્યો હતો? તો જવાબ હશે મેગ્નસ કાર્લસને ઈ સ્પોર્ટ વર્લ્ડ કપ જીત્યો હતો અને તેને ફાઇનલમાં અલીરેઝા ફિરોઝાને હરાવ્યો હતો અને ચેસ ઈ સ્પોર્ટ વર્લ્ડ કપનું આયોજન રિયાદ, સાઉદી અરેબિયામાં કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનો 107મો સભ્ય દેશ કયો બન્યો છે? તો જવાબ હશે મોલ્ડોવા એ 107મો સભ્ય બન્યો છે અને ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનું વડું મથક ગુરુગ્રામ, હરિયાણા ખાતે આવેલ છે અને ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનો પ્રસ્તાવ ભારત અને ફ્રાન્સ દ્વારા COP21 અંતર્ગત 2015માં મૂકવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં ઓસ્ટ્રેલિયન પ્રવાસન અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ હશે સારા તેંડુલકરની નિમણૂક કરવામાં આવી છે. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે નેશનલ હેન્ડલૂમ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ હશે 7 ઓગસ્ટના રોજ દર વર્ષે નેશનલ હેન્ડલૂમ દિવસ ઉજવવામાં આવે છે અને આ વખતે તેની થીમ હેન્ડલૂમ્સ એમ્પાવરિંગ વુમન
એમ્પાવરિંગ ધ નેશન તેની થીમ રાખવામાં આવી હતી. અને આ દિવસ એટલે ઉજવવામાં આવે છે કે 7 ઓગસ્ટ 1905ના રોજ શરૂ થયેલી સ્વદેશી ચળવળમાં પ્રથમ વખત સ્વદેશી ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. હવે તેના પછીનો પ્રશ્ન, ઇન્ડસઇન્ડ બેંકના એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ હશે રાજીવ આનંદની નિમણૂક કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, ગ્લોબલ એઆઈસીટી ઇન્ડેક્સ 2025માં ટોચનું ભારતીય શહેર કયું છે? તો જવાબ હશે બેંગાલુરુ આ ઇન્ડેક્સમાં ટોચનું ભારતીય શહેર બન્યું છે. અને આ ઇન્ડેક્સમાં બેંગાલુરુનો ક્રમ 26મા નંબર પર રહ્યો છે. અને આ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમ ઉપર સિંગાપુર રહ્યું હતું. અને આ ગ્લોબલ સિટી એઆઈ ઇન્ડેક્સ એ રિપોર્ટ કાઉન્ટર પોઈન્ટ ટેકનોલોજી માર્કેટ રિસર્ચ દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, 2025માં વર્લ્ડ ગેમ્સનું આયોજન કયા દેશમાં થઈ રહ્યું છે? તો જવાબ હશે તેનું આયોજન ચેગલુ ચીનમાં થઈ રહ્યું છે. અને વર્લ્ડ ગેમ્સનું આયોજન દર 4 વર્ષે કરવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, ડોક્ટર એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો જવાબ હશે તેનું ઉદ્ઘાટન ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. અને ડોક્ટર એમ.એસ. સ્વામીનાથનનો જન્મ 7 ઓગસ્ટ 1925ના તમિલનાડુમાં થયો હતો. અને આ વખતે તેમની 100મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. અને પહેલીવાર ખાદ્ય અને શાંતિ માટે ગ્લોબલ એમ.એસ. સ્વામીનાથન એવોર્ડ ડોક્ટર એરેનાને આપવામાં આવ્યો હતો. અને ડોક્ટર એરેનાર એ નાઇજીરિયા સાથે સંબંધ ધરાવે છે. હવે પછીનો પ્રશ્ન, એમ.એસ. સ્વામીનાથન ધ મેન હુ ફેડ ઇન્ડિયા પુસ્તક કોણે લખ્યું છે? તો જવાબ હશે પ્રિયબંદા જયકુમાર દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, ગુજરાતના કયા એરપોર્ટને કાર્ગો સર્વિસની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે? તો જવાબ હશે હીરાસર એરપોર્ટ રાજકોટને કાર્ગો સર્વિસની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. અને હવે આપણે માલસામાન કાર્ગો સર્વિસ મારફત હવાઈ માર્ગો વિદેશ સહિત અન્ય દેશોમાં પણ મોકલી શકાશે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલનું 79 વર્ષની વયે અવસાન થયું હતું. તો જવાબ હશે સત્યપાલ મલિકનું 79મી વર્ષે મૃત્યુ થયું હતું. અને જ્યારે તેઓ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, અપના ઘર પહેલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ દ્વારા અપના ઘર પહેલ શરૂ કરવામાં આવી છે. અને આ પહેલનો હેતુ દેશભરના ટ્રક ડ્રાઈવરોને આરામની સુવિધા પૂરી પાડવા માટે આ પહેલ લાવવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં હિરોશીમા પર પરમાણુ હુમલાના કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો જવાબ આવશે 80 વર્ષ પૂર્ણ થયા છે. અને પરમાણુ હુમલો 6 ઓગસ્ટ 1945માં રોજ અમેરિકા દ્વારા કરવામાં આવ્યો હતો. અને હિરોશીમા ઉપર લિટલ બોય નામનો બોમ્બ નાખવામાં આવ્યો હતો. અને નાગાસાકી ઉપર ફેટ નેમ નામનો બોમ્બ નાખવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં ઇસરો દ્વારા હોપ એનાલોગ મિશન ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? તો જવાબ હશે લદ્દાખમાં લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ મિશનનો હેતુ અવકાશયાત્રીઓને ભવિષ્યમાં ચંદ્રની અને ત્યારબાદ મંગળની સપાટી પર લઈ જવા માટે અત્યારથી તૈયારી કરવામાં આવી હતી. અને આ મિશનમાં વૈજ્ઞાનિકોને 10 દિવસ લગી આ મિશનમાં મોકલવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, પ્રથમ ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ કોણે બહાર પાડ્યો હતો? તો જવાબ હશે નીતિ આયોગ દ્વારા આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો હતો. અને આ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમ ઉપર દિલ્હી રહ્યું હતું. અને IEMIનું પૂરું નામ ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ તેનું પૂરું નામ થાય છે. હવે પછીનો પ્રશ્ન, IATA રિપોર્ટ મુજબ ભારત 2024માં વિશ્વનું કેટલામું સૌથી મોટું ઉડ્ડયન બજાર બન્યું છે? તો જવાબ હશે વિશ્વનું સૌથી 5મા નંબરનું ઉડ્ડયન બજાર બન્યું છે. અને આ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમ ઉપર અમેરિકા રહ્યું છે. અને IATAનું પૂરું નામ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેનું પૂરું નામ થાય છે. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ હશે 9 ઓગસ્ટના રોજ દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે. અને આ વખતે તેની થીમ ઇન્ડિજિનિયસ પીપલ્સ એન્ડ AI ડિફેન્ડિંગ રાઇટ્સ શેપિંગ ફ્યુચર તેની થીમ રાખવામાં આવી હતી.
જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.